તો અરવલ્લીના ટિન્ટોઈના મુસ્લિમ ઉમેદવારના પ્રચારનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે। મુસ્લિમ સમાજના પ્રમુખ પુંજીલાલ પટેલનું નિવેદન, બટ જાયેંગે તો કટ જાઓગે, આ પ્રકારનું તેમનું નિવેદન વાયરલ થઈ રહ્યું છે। पहले नंबर की बस्ती टिटोई में मुसलमानों की है। आप सोचो, बट जाओगे तो कट जाओगे। 2300 वोट तुम्हारे हैं, 900 वोट पटेल समाज के हैं, 1200 वोट हरिजन समाज के हैं, 1400 वोट इतर समाज के हैं। तुम्हारे किसकी जरूरत है यार? तो आ तरफ भावनगर जिल्लाની 466 ગ્રામ પંચાયતમાં સામાન્ય વિભાજન, મધ્ય ક્ષેત્ર અને પેટા ચૂંટણીમાંથી આજે 233 ગ્રામ પંચાયતમાં 1347 સભ્યની બેઠક માટે ચૂંટણીનું મતદાન શરૂ છે। તો જામનગરમાં 187 ગ્રામ પંચાયતોમાં ચૂંટણી પ્રક્રિયા ચાલુ છે। 426 મતદાન મથકો પર મતદાન પ્રક્રિયા શરૂ થઈ છે। જૂનાગઢ જિલ્લાની 110 ગ્રામ પંચાયતની ચૂંટણી માટે મતદાન શરૂ છે, તો 903 ઉમેદવારો મેદાનમાં છે। રાજકોટ જિલ્લાના વેજા ગામમાં ગ્રામ પંચાયતની ચૂંટણી વહેલી સવારમાં જ મતદારોની લાઈનો લાગી ગઈ છે। મહેસાણા જિલ્લામાં વરસાદની આગાહી વચ્ચે પણ મતદાન થઈ રહ્યું છે। તો જિલ્લામાં 227 સરપંચ પદ અને 652 વોર્ડ માટે ગ્રામ પંચાયતની ચૂંટણી અહીં યોજાઈ રહી છે। વહેલી સવારથી જ કચ્છમાં વરસાદી માહોલ છે, તેમ છતાં લોકો મતદાન કરવા માટે મોટી સંખ્યામાં પહોંચી રહ્યા છે। તો આ તરફ ભુજના મિર્ઝાપર ગામમાં પણ લોકો મતદાન કરવા માટે પહોંચ્યા। અંબાજીમાં પણ આ જ પ્રકારના દ્રશ્યો। અહીં 303 સામાન્ય ચૂંટણી માટેનું મતદાન છે। વરસાદને લઈને ક્યાંક મતદારો પરેશાન પણ થઈ રહ્યા છે। પાટણ જિલ્લામાં પણ ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને મતદાન ચાલુ છે। મતદારોમાં અહીં ભારે ઉત્સાહ જોવા મળ્યો। મતદાન મથકો પર સવારથી જ લાંબી કતારો લાગી। તો નર્મદાની 112 ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે, જ્યાં 1,37,147 મતદારો મત આપશે। અહીં સંવેદનશીલ જે કેન્દ્રો છે ત્યાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે। 60 સરપંચ અને 532 વોર્ડ સભ્યો મેદાને છે। હાલ શાંતિપૂર્ણ રીતે અહીં મતદાન ચાલી રહ્યું છે। નર્મદા જિલ્લાના 112 જેટલા ગ્રામ પંચાયતોને આજે ચૂંટણીનું મતદાન યોજાઈ રહ્યું છે। તમે જોઈ શકો છો તેમ કે આજે કુંવરપરા ગામ છે અને આ કુંવરપરા ગામમાં આજે વહેલી સવારથી જ જે મતદારો છે, જે ગામ લોકો છે, જે વોટ આપવા માટે આવ્યા છે। ખાસ કરીને વાત કરીએ તો ગામમાં એક અનેરો ઉત્સાહ છે। આ ઉત્સાહને લઈ આજે મોટી સંખ્યામાં આ જે મતદારો છે જે પહોંચી ચૂક્યા છે અને શાંતિપૂર્ણ રીતે મતદાન થઈ રહ્યું છે। આપણી સાથે એક બહેન છે, તેમની સાથે વાત કરીએ। બેન,